નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અને મારી માતૃભાષા ગુજરાતી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આવે છે અને સાથે લાવે છે એક અમૂલ્ય ભેટ, એક ગર્વભર્યો નાદ, માતૃભાષા દિવસ. આ દિવસ માત્ર એક તારીખ નથી, એ છે મારા અસ્તિત્વનો પાયો, મારું સંસ્કૃતિનો ધબકાર, મારી ભાષાનું ગૌરવ, મારી ગુજરાતી. આજે હું વાત કરીશ મારી ભાષાના ગૌરવની, મારી ગુજરાતી વિશે. માતૃભાષા માં જેવી મીઠી, હૂંફાળી અને અણમોલ. જેમ માના ખોળામાં બાળક સુરક્ષિત અને આનંદિત અનુભવે છે, તેમ માતૃભાષામાં મારા વિચારો, મારી લાગણીઓ સહજ અને સ્વાભાવિક રીતે વ્યક્ત થાય છે. જેમ કવિ કલાપીએ ગાયું છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં ગુજરાતી. એમ મારી ભાષા મારા જીવનના દરેક રંગમાં વણાયેલી છે. નર્મદની જેમ હું પણ કહું છું, જય જય ગરવી ગુજરાત. મારી ભાષા મારા માટે ગર્વનું પ્રતીક છે. અને જેમ ઉમાશંકર જોશીજીએ કહ્યું છે, મારી ભાષા મને વહાલી, એ ભાવના મારા રોમે રોમમાં વ્યાપેલી છે. ગુજરાતી ભાષા મારી ગરવી ભાષા, એ મારી સમૃદ્ધ અને ઐતિહાસિક ભાષા છે. આ ભાષાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. જાણે કોઈ વિશાળ વટવૃક્ષ જેના મૂળિયા ઊંડા અને ડાળીઓ ફેલાયેલી, તેમ ગુજરાતી ભાષાએ અનેક સંસ્કૃતિઓ અને વિચારોને પોતાના સમાવ્યા છે. આ ભાષા ઇન્ડો આર્યન ભાષા પરિવારનો એક અમૂલ્ય હીરો છે અને તે કરોડો લોકોના હૃદયમાં ગૂંજે છે. ગુજરાતી સાહિત્ય, લોકકથાઓ, ગીતો, દુહાઓ અને બોલીઓએ મારી આ ભાષાને એક આગવી ઓળખ અને સમૃદ્ધિ પ્રદાન કરી છે. નરસિંહ મહેતાના ભજનોની ભક્તિ, મીરાબાઈની પ્રેમભરી વાણી, પ્રેમાનંદની રસભરી કથાઓ, દયારામના ગરબાની મસ્તી, નર્મદની ક્રાંતિકારી વિચારધારા, ગાંધીજીના સત્યના પ્રયોગો, ઝવેરચંદ મેઘાણીની લોકકથાઓ અને ઉમાશંકર જોશીની કવિતાઓની ઊંચાઈ, ઉપરાંત પન્નાલાલ પટેલની નવલકથાઓની સરળતા, આ બધા મારી ભાષાના ઘરેણાં છે. જેમ એક કવિએ ગાયું છે, અમે ગુજરાતી વાતું અમારી રંગ ભરી, એમ મારી ભાષા મારા જીવનને રંગોથી ભરી દે છે. ભોળાભાઈ દેસાઈએ કહ્યું, ગુજરાતી મારી માતૃભાષા, એ જ મારો શ્વાસ. એટલે મારી ભાષા મારા જીવનનો આધાર છે. ગુજરાતી ભાષા બોલનારાઓ આજે વિશ્વભરમાં ફેલાયેલા છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની ભાષા અને સંસ્કૃતિને સાથે લઈને જાય છે. તેઓ પોતાની ભાષાને ભૂલતા નથી, પરંતુ તેને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. આપણી ભાષા આપણને એકબીજા સાથે જોડે છે અને આપણે ગુજરાતી હોવાની ભાવનાને વધારે મજબૂત કરે છે. આપણી એકતા અને ગર્વનું પ્રતીક છે. જેમ એક લોકગીતમાં ગવાયું છે, મારી ગુજરાતી બોલી મીઠી મધુ જેવી, એમ મારી ભાષા મને મીઠાશ અને આનંદનો અનુભવ કરાવે છે. આજે જ્યારે વિશ્વ આખું માતૃભાષા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે મારો એક જ સંકલ્પ, મારી ગુજરાતી ભાષાને પ્રેમ કરવાનો, તેને જાળવવાનો અને તેનું સંવર્ધન કરવાનો. હું મારા બાળકોને ગુજરાતી બોલતા અને લખતા શીખવીશ. હું તેમને આપણી ભાષાના સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવીશ. હું ગુજરાતી સાહિત્ય વાંચીશ, ગુજરાતી સંગીત સાંભળીશ અને ગુજરાતી નાટકો જોઈશ. હું મારા રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરું છું અને કરતો રહીશ. હું મારી ભાષાને જીવંત રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરીશ, કારણ કે મારી ભાષા એ મારી ઓળખ છે, મારી શક્તિ છે અને મારી અસ્મિતા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.